તો રામ રામ, જય માતાજી, ગુડ મોર્નિંગ. હું છું તમારો પંચમહાલનો વિક્ય. તો કાલે ડે 7 હતો પણ કંઈ શૂટ થયું જ નહીં કામના લીધે, અને પ્લસ સારું નહોતું લાગતું એટલે કંઈ શૂટ નહીં કર્યું. આજે છે ડે 8, તો આજે જે બી થશે બધું બતાવીશ. તો ચલો એકેડમી પર પહોંચી ગયા છે પ્રતિકભાઈ. તો કહેશો તમે? અરે જવું પડે એવું છે તો ભાઈ જવાનું યાર, બાકી 2 દિવસ પછી પાછા આપણે ધંધા પર હાથ મૂકી દઈશું. પ્રતિકભાઈ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. તો ચલો મળીએ આગળ. આપણું દીવાનું કરવાનું પબ્લિક ગમે તે થાય, એક્સપેન્જર ગમે તે કરવું પડે. ગીતો તમે વગાડવાના, હું નહીં આવવાનું. કઈ રીતના વગાડવાનું તમને ખબર કઈ શીખવાડવી, મગજ જોડે થોડો શીખવાડવાનું. તમારે ખાલી ગીત ફીલ કરો તો કઈ રીતના કરવું, કયું ગીત મારવાનું, એમ પબ્લિકને જોશ આવશે. આ વગાડીશ તો આ વસ્તુ થશે, આ વસ્તુ અહીંથી ચાલુ કરીએ તો પબ્લિકને આવશે. એટલે વધેરી રાતો મને તમે કીધું ને, મને ડાયરેક્ટ નથી લોકો ડાયરેક્ટ એમાં ચડી ગયું બીજું કશું નહીં. ડાયરેક્ટ કેમ ના આવે? આપણે ખબર શું કરતા, આપણે શું કરાવી 1 2 3 4 1 મેં સેટ કરાવે ને તો કરે બસ એ 2 થાય. હજુ મેં કરી નહીં તો 2 બોલતા શીખવાડો તો મારું પરફેક્ટ આવે. એક કારણ યા ચેસ ઇન્ડોમિક પછી આવે બેઝ લાઈન કરી નાખવાનું. કાઉન્ટિંગ બંધ કરી પછી પાછી 4 1 2 3 4 આવી ગયા, પાછી 4 એ કરતું જ નહીં. એ માટે થોડુંક આપણું નોલેજ જોઈએ, થોડું પબ્લિકનું નોલેજ જોઈએ. બાકી એવું પબ્લિકની તો ફરમાઈશ આવવાની જ છે. તમે ડીજે પર વગાડો નહીં આવવાની એવું નહીં. વગાડો ના વગાડો તમારું બહુ ડિપેન્ડ કરે. આ તમારે મસ્ત 140 રૂપિયામાં પેલોથી 120 રૂપિયાવાળું ગીત વગાડો ભાઈ નહીં વાગા, ભાઈ થોડી વાર છેલ્લે વગાડો એવું કહી દે. બાકી આપણી કડી નહીં છોડવાની. તો ફાઇનલી એકેડમી પરથી ઘરે જવા નીકળી ગયો. ઘરે એટલે આનંદ નહીં, મારે કહેવાય પ્રોપર પંચમહાલ જાંબુગોડામાં. તો ચલો ઘરે. તો ફાઇનલી બોડેલી પહોંચી ગયો. તો ચલો સીધા ઘરે જઈને મળીએ હવે. તો આનંદથી આવીને સૂઈ ગયો હતો. અભી સર્જનભાઈ લેવા આવ્યા છે, જઈએ છે ઓર્ડરમાં. તો ચલો સીધા ઓર્ડરમાં. તો ફાઇનલી ડીજેના લોકેશન પર પહોંચી ગયા છે. બધા કામમાં પડ્યા છે, મેં અંદર બેઠા છું. ડીજે ચાલુ કરવાનું થશે એટલે મેં જઈશ. તો ચલો ડીજે ચાલુ કરવાના ટાઈમે મળીએ. તો ફાઇનલી ઘરે આવી ગયો છું. ઓર્ડર પતી ગયો છે અને રાતના વાગે છે 2 3. તો બરાબર, તો આજના વ્લોગમાં આટલું જ. કાલે મળીએ. ટાટા બાય બાય, ગુડ નાઇટ.